વલસાડ સ્થિત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત 52મા યુવા મહોત્સવમાં નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સના વિદ્યાર્થી દેવ આર શુક્લે શાસ્ત્રીય ગાયન સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવી કોલેજ તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ યુવા મહોત્સવમાં દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તમામ કોલેજો વચ્ચે યોજાયેલી કઠિન સ્પર્ધામાં દેવ શુક્લાએ પોતાની ગાયકીની ઉત્તમ કળા અને આત્મવિશ્વાસ સાથે પ્રદર્શન કરી દક્ષિણ ગુજરાત સ્તરે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. દેવ આર શુક્લ પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતના ગુરુ સુકેતુ ઠાકોરના શિષ્ય છે. ગુરુ સુકેતુ ઠાકોરના માર્ગદર્શન, સતત તાલીમ અને શાસ્ત્રીય સંગીત પ્રત્યેની સમર્પિત સાધનાના પરિણામે દેવ શુક્લને આ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. આ સિદ્ધિ સાથે ગુરુ સુકેતુ ઠાકોરનું નામ પણ સમગ્ર સાઉથ ગુજરાતમાં ગૌરવપૂર્વક ઉજાગર થયું છે. દેવ શુક્લાની આ સિદ્ધિ બદલ નર્મદા કોલેજના પ્રાધ્યાપકો, સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કોલેજના સંચાલન દ્વારા પણ દેવ શુક્લા તથા તેમના ગુરુ સુકેતુ ઠાકોરને શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરવામાં આવી છે. હું એમ તો 7-8 વર્ષથી સંગીત શીખું છું અને વિશારદ કર્યું છે. શ્રી સુકેતુભાઈ ઠાકર મારા સર થાય, એમની પાસેથી હું શીખેલો છું. અત્યારના સમયમાં બધા બહુ સ્ટુડન્ટ્સનું હું સાંભળતો હોઉં છું કે અમને ડિપ્રેશન આવી ગયું ને આ આવી ગયું, અમને થોડા પ્રોબ્લેમ આવી ગયા લાઈફમાં. પણ જો હવે એક હોબી કે એવું કશું હોય તમારી પાસે, સંગીત એક એવો માર્ગ છે જેનાથી તમે પોતાની જેટલી એનર્જી છે તેને એક વસ્તુમાં ઢાળી શકો અને તમારી અંદરનું બધું તમે બહાર લાવી શકો. તો જેનાથી એ બધી વસ્તુથી તમે દૂર રહીને કશી એક સારી વસ્તુમાં તમારી એનર્જી યુઝ કરી શકો. આજના ટાઈમમાં બધા સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામ ને બધું વાપરતા હોય છે, હું પણ વાપરું છું. બટ એની સાથે સાથે જો આવું કશું પણ આપણે કરીએ તો એ આપણા માટે વધારે સારું રહેશે. તો એવું પણ લોકોએ સાથે સાથે કરવું જોઈએ.